નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરવાની છું એવો સરસ ઉપયોગ જે તમને ખૂબ જ ગમશે. જો તમને પણ મારી જેમ સિલાઈ કરવાનો શોખ હોય તો તમે સિલાઈ કરો, એના પછી આ રીતના નાના મોટા કપડાના ટુકડાઓ તો બચી જ જતા હોય. અને હું તમારી સાથે શેર કરવાનું છું એવો સરસ આઈડિયા કે જેને ખૂબ નાના ટુકડામાંથી તમે બનાવી શકો છો અને તમે એને ઈચ્છો તો વહેંચી પણ શકો છો. અને તમારા ઘર માટે બનાવવું હોય તો પણ નાના મોટા બધાને જોતાની સાથે ગમી જ જાય અને ખૂબ કામ આવે એવો સરસ ડીઆઈવાય છે. તો ચલો જલ્દીથી શરૂ કરીએ આપણે આજનો વિડીયો અને કરીએ નાના નાના ટુકડામાંથી કાંઈક હટકે. તો એના માટે મેં આ કપડાનો નાનો ટુકડો લઈ લીધો છે અને એનામાંથી આપણે આ રીતનું નાનું તમે પર્સ કહી શકો કે પાઉચ કહી શકો એ બનાવશું, જે ઓનલાઈન કે માર્કેટમાં ખૂબ મોંઘા મળે છે. તો સૌથી પહેલાં આ કપડાને આપણે સીધું કરી લઈશું. જે પણ વધારાનું કપડું છે એને કટ કરીને કાઢી નાખશું. હવે એના જ માપનું એક અસ્તરનું કપડું આપણે લઈ લેવાનું છે. અસ્તરનું કપડું કટ થઈ જાય એટલે અસ્તરના કપડાની ઉપર મેં ફોમ રાખ્યું છે. ફોમના નાના નાના ટુકડાઓ હોય એમ તમારી પાસે તો આ રીતે સેટ કરી લેવા. હવે એની ઉપર કપડું રાખી અને ચારે બાજુથી સિલાઈ કરી અને આ ત્રણેયને આપણે જોઈન્ટ કરી લેશું. એના પછી જે પણ વધારાનું હોય સાઈડમાં એ કટ કરીને કાઢી નાખવાનું. હવે જો આનો પીસનો રેડી મેજરમેન્ટ તમને કહી દઉં તો 10 બાય 11 ઇંચ છે. હવે જે 11 ઇંચવાળી બાજુ હતું એ બાજુ એકદમ સેન્ટરમાં આપણે આ રીતે માર્કિંગ કરી લેશું અને અહીં માર્કિંગ કરવા પછી એની બંને બાજુ પર આપણે સિલાઈ કરી લેવાની છે. તો જુઓ, માર્કિંગની બંને બાજુ પર સિલાઈ થઈ ગઈ છે. હવે એકદમ સેન્ટરથી આ રીતે આપણે કટ કરી લેવાનું છે. આ રીતે કરવાથી એની ફિનિશિંગ ખરાબ નહીં થાય. હવે કોઈ પણ એક પીસ લેવાનો છે અને આ રીતે જો ઉપરથી લગભગ 1.5 ઇંચ અથવા તો 1 ઇંચ જેટલી ગેપ છોડી અને મેં કટ કરી લીધું છે. તો આ એક સ્ટ્રીપ કટ થઈ ગઈ. હવે અહીં આપણે ચેન લગાડવાની છે. તો આપણે આના જ માપની 10 ઇંચની ચેન લેવાની છે અને ચેનને કપડાની સીધી સાઈડ ઉપર ઊંધી રાખશું આપણે અને અટેચ કરી લેશું. એના પછી જો આપણે ચેનની બીજી બાજુને બીજા કપડાની ઉપર રાખી દેશું અને અહીં પણ સિલાઈ કરી લેશું. એના પછી આપણે આ રીતે ચેનને દબાવવાની છે. એની ઊંધી સાઈડ ઉપર આ રીતે જો જે ચેન ઉપર ઉઠેલી લાગે છે એને દબાવતા જવાનું છે અને એની ઉપર આપણે સિલાઈ કરશું. એટલે કે આપણે અહીં પ્રેસ સ્ટીચ કરી લેવાની છે. તો આ રીતે આપણી ચેન અટેચ થઈ ગઈ. હવે આપણે અહીં રનરને એડ કરી લેશું. એના પછી આપણે અસ્તરનું એક નાનું કપડું લેવાનું છે અને એની ઉપર આ રેડી પીસને રાખીને ચારે બાજુ સિલાઈ કરી લેશું. એટલે આપણું આ એક પોકેટ તૈયાર થઈ જશે. હવે આપણે બીજો પીસ લેશું અને આ બંને પીસની વચ્ચે પણ આપણે ચેન અટેચ કરવાની છે. તો જે રીતે આપણે પહેલાં ચેન અટેચ કરી હતી એ જ રીતે બંને પીસની વચ્ચે ચેન અટેચ કરવા પછી અહીં બંને બાજુ પર પ્રેસ સ્ટીચ પણ કરી લેશું. એટલે આ પીસ આ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને વાળીને રાખશું. તમે ચાહો તો અહીં હેન્ડલ લગાડી શકો છો, એક નાનકડી સ્ટ્રીપ રાખી શકો છો. હવે આ રીતે આપણે એને વાળી અને એની ત્રણેય બાજુ પર સિલાઈ કરી લેશું. સિલાઈ કર્યા પછી જે પણ વધારાનું કપડું હોય આગું પાછું હોય એને કટ કરી નાખશું અને એને એકદમ આપણે સરસ ફિનિશિંગ આપી દઈશું. એના પછી આની જે રફ એજીસ બહાર દેખાઈ રહી છે એને પણ ફિનિશ કરવા માટે આપણે કોઈ પણ કપડાની એક સ્ટ્રીપ લઈ લેવાની છે અને આ સ્ટ્રીપને તમારે અહીં આ રીતે અટેચ કરવાની છે. લગભગ 1.5 ઇંચ પહોળાઈની અમે સ્ટ્રીપ લીધી છે. જ્યારે શરૂઆત કરીએ ત્યારે અને જ્યારે આપણે એનો અંત કરીએ એટલે કે એન્ડ કરીએ ત્યારે પણ આ રીતે સ્ટ્રીપને આપણે વાળી લેવાની છે અને પછી બીજી બાજુ પર ફેરવી ડબલ ફોલ્ડ કરી અને જેમ હું તમને બતાવું છું એ જ રીતે સિલાઈ કરી લેવાની છે અને ખૂબ જ સહેલાઈથી એના કોર્નર પણ થઈ જશે. તો તમારે આ રીતે કોર્નર પર સેટ કરવાનું છે. તો આ રીતે આપણે એની ત્રણેય બાજુ પર ફિનિશ કરી લઈશું. એટલે એકદમ સરસ ફિનિશિંગવાળું આ આપણું સરસ પાઉચ બનીને તૈયાર છે. હવે એનું જે ચેન છે એનું રનર છે ત્યાંથી એને આપણે સીધું કરી લેશું. તો મિત્રો, તમે જોઈ શકો છો જે વસ્તુ ઓનલાઈન કે માર્કેટમાં ખૂબ મોંઘી મળતી હોય છે એ એકદમ બહુ જ ઓછા ખર્ચમાં કહી શકાય એમ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. મને અહીં ખાલી રનર અને ઝીપનો જ 10 રૂપિયાથી પણ ઓછો ખર્ચ થયો હશે. તો મિત્રો, કેવો લાગ્યો તમને આજનો આ આઈડિયા? કોમેન્ટ કરીને જરૂર બતાવજો. આ રીતના પાઉચનો તમે અલગ અલગ ઘણી બધી રીતે ઉપયોગ કરી શકો છો. નાના મોટા સૌને આ વસ્તુઓ કામમાં આવતી હોય છે અને એને બનાવવાની રીત ખૂબ જ સહેલી છે. તો મિત્રો, આ પાઉચ જ્યારે મેં બનાવ્યા એ જ દિવસે મારા સેલ પણ થઈ ગયા હતા અને મેં એની પ્રાઇસ લગભગ 40 રૂપિયા જેટલી લીધી હતી. તો મિત્રો, તમને પણ આ વિડીયો ગમ્યો હોય, તમને આ આઈડિયા ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો, વધારે ને વધારે શેર કરજો અને તમે અમારા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.